રાધે રાધે રાધે. રાધે 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 રાધે. આપણે રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાંના ચરિત્રમાં આપણે જોયું કે વીરા ભગત ગેબીનાથ પાસે જાય છે અને ગેબીનાથ એને એમ કહે છે કે તમારા ઘરની અંદર ગોપીઓએ જન્મ લઈ ચૂક્યો છે એટલે તમે ચિંતા ન કરો. તો વીરા ભગત એમ કહે છે કે દાના ભગત ને બીજા મોટા મોટા ભગત એમ જ કહે છે કે અમારા ઘરે ગોપીઓએ અવતાર લીધો છે કે પણ મને સંતોષ નથી થતો હોય કે કારણ કે મને હજી કોઈ અનુભવ નથી થતો હોય કે એટલે તો ગેબીનાથ કહે છે કે તમને અનુભવ ન થાય તો કાંઈ નહીં, મારી વાત ઉપર તમે વિશ્વાસ રાખો કે તમારા ઘરમાં એ ગોપી જ છે કે એવો મારી ઉપર તમે વિશ્વાસ રાખો. તો કે કઈ રીતે વિશ્વાસ રાખવું? તો ગેબીનાથ કહે છે, ગેબીનાથ કે જ્યારે મીરાબાઈ મેવાડ મૂકીને વ્રજમાં અને દ્વારકા જતા હતા કે ત્યારે ગેબીનાથ કે હું ત્યાં હાજર હતો. તો વીરા ભગત કે ઓ મીરાબાઈ ને તો ઘણા વર્ષો થઈ ગયા, તારે તમે હાજર હતા? તો કે હા, મારી ઉંમર 400-500 વર્ષની છે કે મીરાબાઈ પેલા એના રાજવાડાઓ જયારે રાજ કરતા ને ગેબીનાથ કે ત્યારે હું રાજસ્થાનમાં જ ભજન કરતો. ખરેખર આવા સંતો આજે પણ હયાત છે કે જે વાસ્તવની અંદર હજારો વર્ષની આયુષ્ય લઈને બેઠા છે. માર્કંડેય ઋષિ અમર છે એમ કહે છે, અશ્વત્થામા અમર છે એમ કહે છે. એટલે આવા વ્યક્તિઓ આજે પણ હાજર છે. એવું નથી કે માણસ 100 વર્ષમાં મરી જ જતો હોય. ઘણા યોગી એવા છે, આપણા ચાંગદેવ છે તો 150 વર્ષના 1400 વર્ષના હતા. જે જ્ઞાનદેવજીએ જેનો અહંકાર તોડ્યો એ તો 1400 વર્ષના હતા. એટલે આવા યોગીઓ પણ આજે હયાત છે. તો આ રીતે ગેબીનાથ કહે છે. પછી મીરાબાઈ કે વ્રજમાં ગયા અને જયારે દ્વારકા જતા હતા ને ગેબીનાથ કે ત્યારે હું પણ એની પાછળ પાછળ દ્વારકા ગયો હતો. હું પણ ગયો ત્યાં દ્વારકા, અને દ્વારકામાં જયારે બ્રાહ્મણો મનાવા આવ્યા મીરાબાઈને કે મીરાબાઈ તમે માની જાવ, તમે છે ને મેવાડ પાછા ચાલો કે મેવાડ અત્યારે સંકટમાં છે, ત્યાં ભયંકર દુકાળ પડ્યો છે, તમારા પગલાથી જ આ દુકાળ જાશે. એવું અમદાવાદ આવ્યા ત્યારે મીરાબાઈ ધર્મ સંકટમાં પડી ગયા કે હવે શું કરવું એમ. આ બ્રાહ્મણો તો પીછો લઈને આવી ગયા છે તો હવે શું કરવું. એટલે એને ખબર પડી ગઈ કે હવે દ્વારકાધીશ બોલાવી લઈએ તો સારું, હવે આ ધરતી ઉપર જાજુ રહેવું નથી. ગેબીનાથ ત્યાં જ હતા ત્યારે. તો મીરાબાઈ કે અચ્છા એક કામ કરો કે તમે બધા બેસો, હું મારા દ્વારકાધીશની રજા લઈ આવું. હું દ્વારકાધીશની રજા લઈ આવું અને પછી આપણે કે જ્યાં જવું હોય ત્યાં જઈએ કે. મીરાબાઈએ નક્કી જ કરી લીધું હતું દ્વારકા, કારણ કે ભક્તોને ભગવાનને છોડીને ક્યાંય જવું ગમતું નથી. મેવાડ સુખી થાય કે દુખી થાય એના પ્રારબ્ધ કર્મોને આધારિત છે. ભક્ત પછી એમાં જાજુ ધ્યાન નથી દેતો. જેને ભક્તિ કરવી ને એને ભગવાનની ઈચ્છા તરફ ધ્યાન દેવાનું. હું એમ નથી કેતો કે એને મેવાડની દયા ન ખાવી જોઈએ, દયા જરૂર ખાવી જોઈએ, પણ એક વાત એ પણ યાદ રાખવાની હોય કે ભક્તએ ભગવાન તરફ ધ્યાન દેવું જોઈએ કે વાસ્તવમાં ભગવાનની શું મરજી છે. ભગવાનની મરજીમાં જ ભક્તની મરજી હોય છે. એટલે ભગવાનથી અલગ ભક્તની કોઈ ચાહના ન હોવી જોઈએ. ભગવાનની ઈચ્છા વિરુદ્ધ જો ભક્તની ચાહના હોય છે તો એ ભક્તિમાં છે ને કલંક છે, પ્રેમની અંદર કલંક છે. પ્રેમમાં તો કેવલ એક જ વાત હોવી જોઈએ કે હે પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવો, હે પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી ઈચ્છા પૂરી ન થાય તો કઈ વાંધો નહીં, પણ તમારી ઈચ્છા છે ને પૂરી થવી જોઈએ. આ જ છે પ્રેમી ભક્તનું લક્ષણ. હનુમાન પ્રસાદ પોદાર પ્રેમી ભક્તના લક્ષણમાં એક સરસ વાત બોલે છે, બહુ સરસ બોલે છે હનુમાન પ્રસાદ પોદાર કે કોઈને દુઃખ આવ્યું અને એમ માને કે મારા પ્રારબ્ધનું ફળ છે એમ માને તો એ 3જા નંબરનો ભક્ત. તો એ
ત્રીજા નંબરનો ભક્ત કે મારા પ્રારબ્ધમાં દુઃખ છે એટલે આવ્યું, તો એ પ્રારબ્ધનું દુઃખ માનીને ભોગવે છે એટલે ત્રીજા નંબરનો ભક્ત મતલબ એમ. અને દુઃખ આવ્યું અને કોઈ એમ માને કે મારા પ્રભુની ઈચ્છાથી આવ્યું છે કે એમ માનીને દુઃખ ભોગવે, મધ્યમ કક્ષાનો ભક્ત. એને મધ્યમ કક્ષાનો ભક્ત બન્યો. એમાં પ્રભુની ઈચ્છાથી આવ્યું હશે એમ માને છે, પ્રભુએ જ ઈ દુઃખ મોકલ્યું છે એમ નથી માનતો, એટલે ઈ મધ્યમ કક્ષાનો ભક્ત. અને પ્રથમ કક્ષાનો ભક્ત ઈ છે કે દુઃખ આવે ને તો નાચે, દુઃખ આવે તો નાચે કે વાહ, દુઃખ દઈને પણ મારો પ્રભુ જો પ્રસન્ન થતો હોય તો મને ઈ દુઃખ પણ કબૂલ છે, મને ઈ દુઃખ પણ કબૂલ છે. અને દુઃખમાં નાચે, એને કીધો છે પહેલા નંબરનો ભક્ત. એનાથી ચડિયાતો ભક્ત બીજો સંસારમાં એકેય નથી. આવી વસ્તુ છે. એટલે અસલી શરણાગતિ તો ઈ છે કે સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, ભક્ત એમાં નાચે, ઉત્સવ કરે કે આ રીતે પણ મારો પ્રભુ પ્રસન્ન થતો હોય તો અમને કબૂલ છે. કઠિન છે, ભલે હું બોલું છું, મારાથી પણ થતું નથી, પણ પ્રેમ તો કંઈક આ જ પ્રકારનો હોય છે. મીરાબાઈનું એક પદ છે સાસો કી માલા મેં, એમાં એક લીટી મને બહુ ગમી ગઈ છે, પ્રેમ પિયાલા જબ સે પિયા હે જી કા હે યે હાલ. મતલબ જ્યારથી કૃષ્ણ પ્રેમનો પ્યાલો પીધો છે, કૃષ્ણ પ્રેમનું અમૃત પીધું છે, ત્યારે જી, જી એટલે હૃદય, જી એટલે હૃદય, જી કા હે યે હાલ, ત્યારથી મારા હૃદયનો એવો હાલ છે, કાંટો પે નીંદ આ જાય, અંગારો पे नींद आ जाए, कांटों पे आराम, सांसों की माला में सिमरू में शिव का नाम. જે નામ બોલો એ ભગવાનનું. કહેવાનો ભાવ છે કે જેને પ્રેમનો પ્યાલો પીધો હોય ને એને અંગારા ઉપર નીંદર આવી જાય, અને કાંટા બિછાવેલા હોય તો કાંટા ઉપર પણ એને આરામ લાગે. આવી રીતે પ્રેમા ભક્તિ થાય છે, એમને થોડી પ્રેમ ભક્તિ પાકે છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે પ્રભુની મરજીમાં મરજી ભેળવો એનું નામ જ પ્રેમ છે, પ્રભુની ઈચ્છામાં ઈચ્છા ભેળવો એનું નામ જ પ્રેમ છે. અને પ્રભુ જેમાં પ્રસન્ન રહીએ એ જ પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહેવું એનું નામ પ્રેમ છે. પ્રભુની ઈચ્છા વિરુદ્ધ નહીં. નિત્ય વિહાર શું છે? નિત્ય વિહાર એ જ છે કે રાધા રાણીની ઈચ્છામાં ઈચ્છા ભેળવીને લોકો હાલે, એને જ સાચો નિત્ય વિહાર કહેવામાં આવ્યો છે. બીજો કોઈ નિત્ય વિહાર નથી. નિત્ય વિહાર એટલે બસ એના પ્રિયતમના મરજીમાં મરજી મેળવી રહી છે. કાલે અમારા ઘરે અમારા 5-10 ગુરુ ભાઈ બહેનો આવ્યા હતા મળવા માટે. તો 5-10 ગુરુ ભાઈ બહેનો આવ્યા ને અમારા બાબાના શિષ્યો છે બધાય. તો ઈ અમારા બેન ને બધા બેઠા હતા એક રૂમની અંદર. તો એક ભક્ત બંગાળથી આવ્યા હતા, એને પ્રશ્ન કર્યો કે રાધા રાણી સૌથી વધુ ખુશ કેમાં થાય છે? રાધા રાણી સૌથી વધુ ખુશ કેમાં થાય છે? તો મારી બેને જવાબ એવો આપ્યો કે રાધા કૃષ્ણનું મિલન થાય ત્યારે ખુશ થાય છે. તો ઓલા સંતે એવો જવાબ આવ્યો કે મારો તો દીદી એવો ભાવ છે કે કૃષ્ણ જ્યારે કોઈ નવી સખી લઈ આવે છે અને સખીઓ એમ કહે છે કે રાધા રાણી જો આપણા કુંજમાં નવી સખી આવી એમ કહીને રાધા રાણી હારે પરિચય કરાવે છે ને ત્યારે એ ખુશ થાય છે. એને એવો જવાબ આપ્યો. હું તો કાંઈ બોલ્યો નહીં, પણ ખરેખર મારો જવાબ એ છે કે જીવ સર્વસ્વ છોડીને કપટ, મોહ, મમતા, માયા, મદ, મસ્તર બધું છોડીને જ્યારે ભગવાનને સાચો પ્રેમ કરે છે ને ત્યારે જ સાચા રાધા રાણી પ્રસન્ન થાય છે. આપણો તો આ ભાવ છે. જો એમને એમ પ્રસન્ન નથી થતા એવા તો રમેશ બાબા પાસે અને અમારા બાબા પાસે હું 50 માણસોને મળવા લઈ જાઉં છું, એમ બાબા ધ્યાને નથી દેતા. અમારા બાબા પાસે હું ઘણીવાર મહેમાનને લઈ જતો હોય દર્શન માટે, તો બાબા હા એ કેમ છો, મજામાં છો, એવી ફોર્માલિટી કરે અને પ્રસાદનું કે પ્રસાદ લઈને જાજો. પણ એમ કાંઈ પ્રસન્ન તો ત્યારે જ થાય કે જ્યારે મહેમાનમાંથી કોઈ સર્વસ્વ છોડીને બાબાની શરણમાં વહી જાય કે અમે તમારું કહ્યું જ કરશી, તમારા પ્રમાણે જ જીવન જીવશી, ત્યારે સંત સાચા પ્રસન્ન થાય છે. એટલે આ ઉદાહરણ દ્વારા હું રાધા રાણીનો ભાવ સમજાવવા માંગુ છું કે જ્યારે સર્વસ્વ છોડીને, કપટ છોડીને, નિર્દોષતાથી જીવ જ્યારે રાધા રાણીની શરણમાં જાય છે કે હે રાધા રાણી હવે હું તારો, બીજા કોઈનો નહીં, ત્યારે રાધા રાણી સૌથી વધુ પ્રસન્ન થાય છે. બાકી એમ રાધા રાણી પાસે કપટ લઈને તો કેટલાય આવે છે, કઈ એમ એવા સખીઓના પરિચયથી રાધા રાણી કે એવા ભક્તોના પરિચયથી રાધા રાણી પ્રસન્ન નથી થતા.
એ તો જોવે છે. હું તો મારી જ વાત કરું, મારી પાસે ઘણા માણસો આવે છે, યાત્રાળુ આવે છે, ઘણા આવે છે, કઈ બધાયથી હું પ્રસન્ન નથી હોતો. ક્યારેક પરાણે જાતો હોય, ક્યારેક જે કઈ હોય હાલો આંતે ને, પણ જયારે સાચી શ્રદ્ધાથી કોઈ આપણી સાથે જોડાય છે ને ત્યારે અતિશય પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અતિશય. એટલે યાદ રાખવું, રાધાજીની પ્રસન્નતાનું કારણ એ છે કે સાચા હૃદયથી તમે એને પ્રેમ કરો, બસ એ જ એની પ્રસન્નતાનું કારણ છે. બાકી કોઈ પ્રસન્નતાનું કારણ નથી. જીવ જયારે થાકી હારીને એની શરણમાં જાય ને ત્યારે રાધા રાણી અતિશય પ્રસન્ન થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એવી વાત અમારે ચાલતી હતી બધી, બધા પોતાના પ્રશ્ન ને એવું કરતા હતા. વાત હાલતી હતી. એક બેન હતા રાધાકુંડના, અંગ્રેજી બેન હતા. 21-22 વર્ષની જ ઉંમર છે અને મારો એની હારે પરિચય પણ છે. અને એને અમારા બાબાનો સત્સંગ સમજાય ને એટલે હિન્દી શીખ્યું છે. અમારા બાબાના સત્સંગનો લાભ લઈ શકે તો એને કોર્સ કરીને હિન્દી શીખવું અને અત્યારે સરસ મજાનું હિન્દી બોલી શકે છે. સરસ. બાબાની ત્યાંથી ઘણીવાર રાત્રે અમે ઘરે આવતા હોય ને ગુજરાતી કોલોની, ત્યારે બેન મારા ભેગા ઘણીવાર હોય છે. તો એને પ્રશ્ન કર્યો, મને કે પ્રિયા શરણજી એમ કહે છે કે દીદી કે બારે નથી નીકળતા. તો કે અમારા બાબા બારે નીકળે છે, રમેશ બાબા બારે નીકળે છે, આગળ તો બારે નીકળે છે, તો તમે કેમ બારે નથી નીકળતા? એવો એને પ્રશ્ન કર્યો. કોઈ જવાબ ન દીધો. કોણ જવાબ આપે? કારણ કે જવાબ તો મારી પાસે હોય બધાયના. કોણ? પછી મેં એને કીધું, દીદી એનો જવાબ એવો છે કે સંતો બે કારણથી બહાર નથી નીકળતા. એક તો એને રાધા રાણીને જેની પાસે કરાવવું છે ને એ જ કરાવે છે. કોઈ પાસે ભજન કરાવવું છે ભજન કરાવશે, કોઈને જગત કલ્યાણ કરાવવું છે તો એને બારે કાઢશે. બે કારણ છે. એક તો રાધાજીને જે કરાવવું છે એ જ કરાવે છે, અને બીજું કારણ એ છે અંતર આત્મામાં આનંદ મળે ત્યારે બહાર નીકળવાની કોઈ જ જરૂર પડતી નથી. આ વાત ઠોસ રૂપે તમે યાદ રાખજો. આ વાત મારી, જેથી તમને અંતરમાંથી આનંદ મળ્યો તેથી તમને બહાર નીકળવું નહીં ગમે. અને જે વ્યક્તિ ઘરની અંદર પોતાનો સમય પસાર કરી લે છે અને જેને બહાર નીકળવાની જરૂર પડતી નથી, એ વ્યક્તિ બાજી મારી જ ગયો. એને રસ મળવા જ માંડ્યો એટલે જ એને બહાર નીકળવું ગમતું નથી, ઓટલે બેહવું ગમતું નથી, ગપ્પા મારવા ગમતા નથી, કોઈ આવે તો ગમતું નથી. જો તમારી આ સ્થિતિ છે તો માની લ્યો કે રાધા રાણીની અતિશય તમારા ઉપર કૃપા થઈ ગઈ. અતિશય કૃપા થઈ ગઈ. જો તમને બારે નીકળવું ન ગમતું હોય તો, જો અંતરાત્માનો આનંદ ચાલુ થઈ ગયો તો અતિશય કૃપા છે. હું તો બધાના અંતરાત્માના આનંદ પાસે લઈ જવા માંગુ છું. આ બહારની ભટકન હવે બંધ કરો. બારે કાંઈ નથી રહ્યો. કથાકારો ખોટા થઈ ગયા, ઢોંગી સંતો વધી ગયા, બધું અત્યારે ખોટું જ છે. બધાને થતું હશે પ્રિયાસરણ રોજ ઢોંગી સંતોની વાતો કરે છે, જાણે એ પોતે કેમ ભજન કરીને તૂટી પડતો હોય. હું કાંઈ તૂટી નથી પડતો, પણ મને સાચું સમજાણું છે હું કહેવાનો પ્રયત્ન કરું છું. નથી કથામાં જવા જેવું, નથી ક્યાંય જવા જેવું, કારણ કે બધા મનમુખી વાતો થાય છે. શાસ્ત્રને પકડી લ્યો, શાસ્ત્રને પકડીને એક રૂમની અંદર ઊંડા ઉતરી જાઓ, ભગવાન તમને મળી જ ગયા એમ માની લ્યો. બાકી બારે ક્યાંય સુખ ગોતવા નીકળતા નહીં કે અહીંયા સંગ કરીને સુખ કરી લો, અહીંયા ક્યાંય ગોતતા નહીં. બધી જગ્યાએ કાગડા કાળા છે અત્યારે. હું તો મારા અનુભવ ઉપરથી કહું છું. હા, એકાદ બે હંસલા જેવા સંતો છે, એનો સત્સંગ સાંભળી લ્યો તો કાંઈ મને વાંધો નથી. બાકી કાગડા બધા કાળા છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે અંતર ઉતરો, અંતર આત્મામાં ઉતરો તમે, એમાં સાચી મજા છે. તો મીરાબાઈ દ્વારકાધીશની અંદર હમાવા જાતા હતા તો ગેબીનાથ ત્યાં હાજર હતા. તો ગેબીનાથ કહે છે કે હે મીરાબાઈ, આટલા નિષ્ઠુર નો બનો, દ્વારકામાં હમાવા જાવ છો તો એક વખત મારી ઉપર કૃપા દ્રષ્ટિ તો કરો. ત્યારે મીરાબાઈ હસીને કીધું કે જા, ગુજરાતમાં લુણસરિયા ગામ છે, ત્યાં વયો જા, ત્યાં હું રાણીમાં બનીને આવીશ ને ત્યારે તારી ઉપર કૃપા દ્રષ્ટિ કરીશ. તું છે ને કે લુણસરિયા વયો જા, ત્યારે હું જરૂર તમારી ઉપર કૃપા કરીશ. એટલે ગેબીનાથ લુણસરિયા આવી ગયા. તો મીરાબાઈ વખતિયા એની ઉંમર હતી, તે રાણીમાં તરીકે જન્મ ત્યારે એના દર્શન કરીને પછી ધામમાં જાય છે. આવી રીતે ગેબીનાથ આખી એની કથા સંભળાવે છે અને કહે છે કે તમારા રાણીમાં તો મીરાબાઈનો જ અવતાર છે અને 500 વર્ષ પહેલા હું એને મળેલો છું મીરાને કહે. એવું કીધું ત્યારે વીરા ભગતને શાંતિ મળી કે વાહ, રાણીમાં આવા છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.